કાંઈ કહીશે? હા, એક દાંડું અહીંથી લઈને અહીંયા મૂકશો ને તો કાંઈ ફરક નહીં પડે. હા, આ ઝટઝટ કામ પતાવો, ઘરના કેટલાય કામ પડ્યા છે. અને મારે છે ને તમને મહત્વની વાત કરવાની છે, એ તો આજે મને કરી જ લેવા દ્યો. બા, આમાં છે ને જીવડા પડી ગયા હતા ને, હંધો બહાર કાઢું છું. આમાં જીવડા જ પડે, બીજું કાંઈ ન પડે. ને આ ઢોર ઢાખરને નાખવાનું છે, આની બહુ ઉપાધિ ન કરો. હું શું કહું છું, હા જટ તમારા બાના ઘરે જઈ આવજો. લે બા, હું વાત કરો છો ને, આ વખતે તમે સામેથી મને મારા બાન ઘરે જવાનું કહો છો. કેવું તો પડે જ ને. હા, તમારા બાના ઘરે તમારે જવાનું છે તો કેવું તો પડે જ ને. અને જરૂરી કામ છે એટલે જવાનું છે. જરૂરી કામ? હા, જવાનું છે એટલે જરૂરી કામ એટલે 1 મહિના પછી આપણા ઘરમાં પ્રસંગ આવે, એ તો ખબર જ છે. હા, હા ખબર છે. હા, તો એ પ્રસંગ માટે હા મામેરું તો કરવું પડશે કે નહીં. એ મામેરું તમારા બાને કહી દેજો કે કરી નાખે, તૈયારી ને સગવડ પૂરેપૂરી. કારણ કે લગ્ન ટાણે તો કાંઈ નહોતું કર્યું અને અમે જવા દીધું કે હાલો કાંઈ પરિસ્થિતિ નથી, સગવડ નથી તો નથી કરતા. હા, બહુ આવે છે ને બહુ છે, પણ હવે તો અમારે કુટુંબમાં આ લોકોની વચ્ચે બેઠા હોય તો અમારે દેખાડવું તો પડે ને. પરિસ્થિતિ કંઈ દર વખતે થોડી નબળી હોય માણાની. એટલે છે ને તમારી બાને કહી દેજો હંધી હગવડ કરી નાખે અને 4 લોકો ગામના જોવે ને એવું મામેરું કરે. આ વાહ થવી જોઈએ આપણા ઘરની. હો પણ બાપ, હા અમારે અહીંયા તો મામેરું એક જ વાર થાય અને તમને તો ખબર છે ને. તમારે અહીંયા એકવાર થાય, તારી બાએ એકવાર નથી કર્યું ને. તારી બાની ત્રેવડ નહોતી ત્યારે આજીજી કરતા હતા, હાથ જોડતા હતા, અમને એમ કે હાલો ગરડું માણસ છે આજીજી કરે છે, પછી બહુ નીચા નમાવે તો સારું ન લાગે. એમ કહેશે કે છોકરાવાળાનો વટ હતો, પણ અમારે વટ નથી રાખવો. હવે તું જઈને વાત કરી દેજે. હા, હાલું જાઉં છું. બા 1 મિનિટ. બાપ, હા તમને તો હંધી ખબર છે ને અમારી એટલી પરિસ્થિતિ નહોતી કે મામેરું કરે કે વધારે કાંઈ આપે. મારા બાપુના ગયા પછી મારા બાએ જ મને મોટી કરી છે, હાચવી છે. અને જે 3 વીઘા જમીન છે ને એમાંથી જ મને રાખી છે. હા, 3 વીઘા જમીન છે એ તો હવે મારા બા હાટું રહેવા દો. આ 3 વીઘા જમીન છે. હા, તારા બા મરી જાય પછી ઉપર હારે તો નથી લઈ જવાના. એ હંધી તારી જ છે ને તો તાણે આ વેસીને તને દઈ દે કે પછી દે, શું ફરક પડે છે? પણ હજુ મારા બા જીવે છે અને એ 3 વીઘા જમીન એમની ખાતા ખોરાકી છે. ઓ ખાધા ખોરાકી છે. હવે ડોહીને ખાવા જોઈએ આવડું. હા, અને એ 3 વીઘા જમીનનું કરશે હું? એના કરતાં તને દઈ દે. આ દર મહિને એવું હોય તો અનાજ પાણી આપણે મોકલાઈ દેવું, આમાં શું ફરક પડી જવાનો. પણ મામેરું ધામધૂમથી થવું જોઈએ. હા, જમીનનો ટુકડો છાતીએ બાંધીને ઉપર તો નથી લઈ જવાની. અહીંયા છે એટલું વાપરશે, હાલશે તો લોકો જોવે અને જીવતા જીવતે પોતે જોઈને જાહે. મારા બાને વાત કરી, જો થઈ હકે એમ હશે તો મારા બા જરૂર મામેરું કરશે. થઈ હકે એમ નહીં, કરવાનું જ છે. સગવડ હોય કે ન હોય, આ વખતે મારે લોકોની વચ્ચે નીચા જોયા જોવું નથી કરવાનું. સમજી ગઈ? તારી બા કરી શકે કે નથી કરી શકતી એ મારો પ્રશ્ન નથી. મારો એક જ પ્રશ્ન છે કે તારી બાએ કરવું પડશે. બા આવી જબરદસ્તી તો ન કરો. ન કરી શકે માણા તો ક્યાંથી આપે? અને મારા બા અત્યારે ખેબાર પૈસા લેવા તો ન જાય ને. ના ના, તારી બા પૈસા લેવા ન જાય, પણ અમે એટલે કે તારી આ સાસરીવાળાનું ગામ વચ્ચે નીચું દેખાય એ તને હાલશે. તારી બાનો આટલો વિચાર આવે છે એટલો વિચાર તને તારા સાસરાવાળાનો નહોતો આવતો? આવે છે, પણ હું કરું? પરિસ્થિતિની મારી શું? પરિસ્થિતિની મારીશું આ સાંભળીને છે ને અમે કંટાળી ગયા છે. માણસ દુખડા રડે પણ થોડા દી, પણ કાયમ ન હોય. આ પરણીને આવી ત્યારે અમે જે સગવડ હતી એ પ્રમાણે અપનાવી લીધી ને. હા, તો કહી દેજે તારી બાને મારી પાસે એટલો કાંઈ ટાઈમ નથી. હે ભગવાન, હા બા પણ આવી ખોટી જીદ હું કામ કરે છે? હા, ગામને બતાવવા સારું ઘરનાને હેરાન કરવાના. એકલા બબડવાની જરૂર નથી. હા હા, કામ કરો ઝટ. વાંધો આવી ગયો છે આ વખતે આમાં. હા, વરસાદ વહેલું થાય ને એટલે આમાં કંઈક ને કંઈક વાંધો આવી જ જાય. સાંભળો છો? હા બોલ.
નવરા હોય તો સરીક વાત કરવી છે. અરે તારી માટે તો રોજે નવરો શું બોલ ને બાપા, હું વાત કરવીશ તારે. રહેવા દો હો. જુઓ, હા તમારે તમારા બાને સમજાવવાના છે કે નહીં? વળી હું કર્યું મારા બાએ? હા, મારા બાની શાંતિ નથી, કાંઈક ને કાંઈક ઊભું જ હોય એનું. શું કર્યું હોય આ વખતે? હા, આવતા મહિને પ્રસંગ છે કે નહીં? હા, તો બા કહેતા હતા કે તારી બાને કહેશે કે મામેરું કરી દે. લગ્ન વખતે તો કાંઈ નહોતું કર્યું, પણ આ પ્રસંગમાં છે ને આખું કામ જોવે ને એવું મામેરું જોઈશે એમને. અરે આવો દેખાડો કરવાની શું જરૂર છે? અને આવી રીતે કંઈ મામેરા મગાતા છે? એ જ તો વાત છે. હા, લગ્ન વખતે છે ને એ તારા બા પાસે મામેરું માંગવાના હતા, પણ લગ્ન વખતે તો જેમ તેમ કરીને મેં બંધ કરાયું બધું. ખબર જ હતી કે આપણે જે ઘરે દીકરી લેવા ગયા છે ને એ ઘર થોડું પસાદ છે, તો એ ઘરેથી મામેરું લેવાની શું જરૂર છે? ભગવાનની દયા છે અમારા ઘરમાં, એટલે કે આપણા ઘરમાં ખાધે પીતે ખોટ નથી, સુખી છીએ. તો હા, બાને મામેરાની પાછળ કેમ પડ્યા છે ને એ સમજ નથી પડતી. અને પરિસ્થિતિ હોય ને તો એકવાર નહીં ને 70 વાર મામેરા આપી દે, પણ અમારી એટલી પહોંચ નથી. અને મારા બા હવે એમની ઉંમર થઈ ગઈ છે, આવી રીતે મારી પાછળ નકરો ખર્ચો કરાવું ને તો સારું ન લાગે. તો નો સારું લાગે ને. અને આમ પણ આ દીકરી એકવાર સાસરે આવી જાય ને પછી પિયરિયામાં ખર્ચો કરાવે ને તો એ શોભે પણ નહીં. પછી હાહરિયાવાળાની જિમ્મેદારી આવે કે એને કરવું પડે બધું. છો મારે તો ધમકી મારીને કીધું છે કે તારી બા પાસે જાજે અને કહેજે આ વખતે મામેરું જોઈએ એટલે જોઈ. હવે બા પાસે મૂળ 3 વીઘા વધી છે જમીન, એમાંથી મારે માગી લેવાની, કારણ કે એમને નાનું હુનું મામેરું તો જોતું નથી. હા હા, હું સમજુ છું ધામીની, તારી હંધી વાત હું સમજુ છું, પણ તું ફિકર કરમાં. હું હવે બાને સમજાવી, બાને કહીશ કે તમે આ મામેરાનું લપ મૂકો. આપણા ઘરમાં આ લક્ષ્મી જેવી વહુ આવી છે ને તો એની કદર કરો, નકર જો કાલ સવારે જતી રહી ને તો હા દીવો લઈને ગોતવા જાઓ ને તો આની જેવી છોકરી કે વહુ નહીં મળે. તમે સમજાવશો અને એ તમારા બાને. હા, વિચારી કેમ લીધું તમે? આ તમે જઈને તમારા બાને સમજાવશો ને તો તમારા બા તમને સમજાવી દે. અત્યાર સુધી એટલા સમજાવવાની કોશિશ કરી, કેટલું એ કીધું તોય કાંઈ માયના નહીં ને. આ મામેરું ન આપ્યું અમે લોકો એને, એમાં તો 70 વાર સંભળાવી દીધું. આમાં કાંઈ અમારા ઉપર ઉપકાર તો નથી કર્યો ને તમે? મારા બાએ એમની દીકરી તમને આપી દીધી અને તમે 5 રૂપિયા હાટું રોવો છો? અરે હું ક્યાં રહું છું, અને મને હંધી ખબર છે કે તું મારા જીવનમાં આવીને ત્યારથી મારું જીવન ઉજળું થઈ ગયું છે. પણ બા સમજે તો ને, એને તારી કદર નથી થતી તો એમાં હું શું કરું બોલ? છતાં હું તને કહું તો છું કે હું બાને સમજાવવાની કોશિશ કરી, એનાથી વિશેષ તો હું તને એનું આશ્વાસન આપું. ભગવાન છે ને, કોઈ માણસ કે કોઈ વસ્તુ આપે ને તો એ સમયની કદર કરી લેવી જોઈએ. સમયે કદર ન કરે ને તો ભગવાન એ વસ્તુ કે વ્યક્તિને છીનવી જ લે છે. દામિની, આવું ના બોલ. જો બીજાને કદર હોય કે ના હોય, પણ મને છે ને તારી કદર પણ છે અને તારી જરૂર પણ છે. હું મારી જાતને નસીબદાર સમજું છું કે તારી જેવી પત્ની મળી છે, જે મને પણ સમજે છે, મારા ઘરને પણ સમજે છે ને આ સમાજમાં કઈ રીતે રહેવું ને એની પણ ભાન છે. સારું, અત્યારે તો આ વાતને જવા દઉં છું, પણ તમે બા હારે વાત કરી લેજો, નહીં તો ફરી પાછા કાલે મને આ વાતને લઈને ટોકશે. હા, તું જરાય ફિકર ન કર. હું બહારે વાત કરું છું અને એને સમજાવું છું કે તારી પાસે આ કરિયાવરની માંગણી ન કરે. અનેરી કેમ બેટા મારા ઘરે આવતી હતી? કાંઈ જોતું હતું? અરે ના બા, હું બસ એમ જ તમને મળવા માટે આવતી હતી. તો હાલ ને. ના બા, મારે અંદર તો નથી આવું, પણ તમે કેમ ચિંતામાં હોય એવું લાગે છે? ના બેટા, એવી કાંઈ ઉપાધિ તો કાંઈ નથી, પણ હવે આ જો ને દીકરીના ઘેર પ્રસંગ આવ્યો છે. હા, તો પ્રસંગ આવે એ તો સારી વસ્તુ કહેવાય ને. હા, વાત તો
સારી જ કહેવાય, પણ બેટા મારે મામેરું કરવાનું છે એના ઘરે. અને તને તો ખબર છે કે મામેરામાં તો કેટલા રૂપિયા વયા જાય, કાંઈ 1,000-2,000માં તો થાય નહીં, એમાં તો ઝાઝું જ જોઈ. અરે બા, એમાં શું કામ ઉપાધિ કરો છો? બધું થઈ જશે સારું સારું. તમે સારું વિચારો ને એટલે બધું થઈ જશે. હા બટા, હું તો સારું જ વિચારું છું. મારી દીકરીના ઘેર પ્રસંગ આવે એટલે મારા માટે એ સારું જ કહેવાય ને. પણ ઉપાધિ એ છે કે અટાણે મારી પાસે કાંઈ છે નહીં, તો હું જો ગામમાં રૂપિયા ગોતવા જાઉં છું કે ક્યાંકથી મળી જાય ને તો એના મામેરાની તૈયારી કરવી પડશે ને. અને હવે ઝાઝા દાડાય નથી બાકી. પણ બા, તમે ગામમાં કેમ જાઓ છો? અમે લોકો પાડોશી છીએ ને તમે, તો અમને લોકોને વાત તો કરો. ના બટા, તારી પાસેથી હું પૈસા કેવી રીતે લઉં? તમે તમારા જ ઘરનું માંડ પૂરું કરો છો, તો એમાં હું તમારી પાસે કેમ માગી શકું? પણ બા, તમે શું કામ ઉપાધિ કરો છો? અમે લોકો છીએ ને. હા, અશોક ખેતીનું કામ કરે છે ને અત્યારે અમારી પણ એટલી આવક તો છે નહીં, પણ અમે લોકો કંઈક કરશું ને. ના બેટા, તમે પાડોશી છો, સારી વાત છે. આપણે હારે નરે પ્રસંગે બધા ભેગા થઈ એ સારી વાત છે. પણ બેટા પૈસા છે ને દુશ્મની ઊભી કરે. અને આ જે હું મામેરા માટે લઈશ એ તરત તો હું દઈ નહીં શકું, કારણ કે મારા ઘરમાં કોઈ છે નહીં કે કોઈ મને કમાઈને ખવડાવે. હું જ પારકા કામ કરીને ખાઉં છું. એટલે હું જે ત્યાં કામ કરું છું ને એને ત્યાંથી થોડા પૈસા લઈ આવું તો મામેરું તો થઈ જાય. પણ બા, એ તમે જે કામ કરો છો એનાથી તમારું તો માણ થાય છે, એમાં તમે મામેરું કેવી રીતે કરશો? અને એમ પણ અશોકને નાનેથી બેન તો છે જ નહીં, અને દામિની બેનને જ પોતાની બેન માને છે, અને સગી બેન કરતાં પણ વધારે રાખે છે. તો પછી એ અમારી બેનની જગ્યાએ જ છે ને. એ અંધી વાત હાસી છે. અને આ જો મારે પારકા કામ હું કામ કરવા પડે, દાડી હું કામ કરવી પડે. મારે તે 2 વરસથી મોડું જાય છે એટલે ઉપજ નથી થતી કાંઈ. પણ હું જેને ત્યાં દાડીએ જાઉં છું ને તો ત્યાંથી હું થોડા પૈસા લઈ આવું એમ કહું છું. હા બા, મને ખબર જ છે કે તમારી અત્યારે શું હાલત છે, અને આ 2 વર્ષથી તમારે ખેતીવાળાને કોઈ પણને આવક તો છે જ નહીં સરખી. અને આ જે દાડીના જે પૈસા આવે એનાથી મામેરું કેવી રીતે કરશો બા? નથી ખબર છે મને, પણ બેટા એક વાત કહું, આ જો પ્રસંગ આવ્યો છે ને તો એ ભગવાન જ ઉકેલ છે. અને જો નરસિંહ મહેતાએ એની પાસે કાંઈ નહોતું તો એણે એની દીકરીનું મામેરું કર્યું ને, તો મારોય ભગવાન નથી, કાંઈક ને કાંઈક થઈ રહે. તું ઉપાધિ કરમાં. અને હાલ ને ચા પીવી છે ને તારે? બા, મારે ચા નથી પીવી, અને ઉપાધિ તમે કરો માં. હું અશોકને વાત કરીશ. અરે ન કરતી વાત, ખરાબ લાગે બેટા, આપણા સંબંધ બગડે. હું બહાર જઈને આવું અને પછી છે ને હાંજક ને તું આવશે મારા ઘરે, હો ને? આપણે બેસશું. સારું. કોઈ દેખાતું કાં નથી. જો દેખાણો હું આવી ગયો દીકરા. સારું કર્યું. સાંભળ, આજે જાય ને તો વૈદ બાપાને કહે છે કે મને ગળામાં છે ને થોડો દુખાવો થાય છે, તો પેલી પડીકી આપે. હા, મધમાં કાલવીને પીવાની છે ને એ. બોલવાનું ઓછું રાખો ને તો હા, મધમાં નાખીને દવાઓ ન પીવી પડે. બસ આ છે ને જીભડાને બત્રી દાંતની વચ્ચે રાખ. તારી માં હારે વાત કરે છે, કોઈ તારા ભાઈબંધ હારે વાત નથી કરતો. ખબર છે હો કે મારી બા હારે વાત કરું છું, પણ મારા બાના પરાક્રમ જ એવા હોય કે ન બોલવું હોય ને તો પણ બોલવું પડે. શું કર્યું? હા, જ્યારે હોય ત્યારે મોઢું ચડાવીને આવી જાય છે. અને મેં એવા કયા પરાક્રમ કર્યા છે તે તારે હાડી 70 વાર મને કહેવું પડે છે? પરાક્રમ એવા કર્યા હોય તો મેં એવું કાંઈ નથી કર્યું. પેલા તો બોકા નાખવાનું બંધ કરો. હા, પહેલા તું બોલવાની સભ્યતા રાખ. શું કર્યું છે એમ? હા, તમે દામિની પાસે મામેરું માંગો છો, તમને શરમ નથી આવતી? લે, એમાં હાની શરમ? દુનિયાનો રિવાજ છે, જે કરવાનું છે એ કરવાનું છે. એ લગન વખતે મામેરા હોય. હા, લગન પૂરા થઈ જાય ને પછી મામેરા નો માંગવાના હોય. હું એ જ કહું છું, વખતે જ વાજા વાગે. પણ તારી હા હરીવાળા થનથન ગોપાલ હતા એ ટાણે તો કાંઈ ન દીધું.
હવે સગવડ કરીને દીકરીના ઘરમાં પ્રસંગ આવ્યો છે, સાસરીમાં એની પ્રસંગ છે, તો મામેરું તો કરે કે ન કરે? ઈ દાડે તો બહુ કહેતા હતા ને, આ લગ્ન વખતે તો બહુ કહેતા હતા ને કે તમે તમારી દીકરી આપો છો ને તો બહુ સારું કરો છો. આ દીકરી સિવાય અમારે બીજું કાંઈ જોતું નથી. અને મામેરું તો રહેવા જ દો. રેવા દે હો. આટલી મોટી મોટી વાતો તારા મોઢે નથી સોંપતી. અને એ તો કેવું પડે, આ ડોહી પગમાં પડી ગઈ હતી. હા, મારી દીકરીનું ધ્યાન રાખજો, નામ કરજો ને તેમ કરજો, તે કેવું તો પડે જ ને. આ લોકો સંભળાવી જાય છે કે વહુ આવી કાંઈ લઈને ન આવી. તે લોકોનું લોકો તમારું પેટ ભરી જાય કે પછી આપણે આપણું પેટ ભરવાનું છે? અને દીકરી સંસ્કારી આવી એને જ દેખાતું. હા, વહુ છે ને એ વહુ બનીને નહીં પણ તમારી દીકરી બનીને આ ઘરમાં આવી છે. ઓહો, બાયડી ગયેલો થામાં, અને બાયડીને છે ને આ બધા ઉપરાણા લેવાની કોઈ જરૂર નથી. મામેરું તો કરવું જ પડશે. અને જેવું તેવું નહીં, આ લોકોની આંખો ચાર થઈ જાય ને એવું. જો બાપ, તમે સમજવાની કોશિશ કરો. હવે બિચારા દામિનીના બા એકલા છે, એક તો રહે છે. વાહે ખાવા પીવા હાટું 3 વીઘા જમીન છે. હા, ઓલો અસકો અને એની વહુ એને હાંસવે છે. પણ શું કામ હાંસવે છે? કારણ કે ખબર છે કે આ ડોહી જાહે ને તો એની વાહે આ 3 વીઘા જમીન છે ને આપણને મળે. કારણ કે સ્વાર્થ વગર અત્યારે કોઈ પોતાનું થતું નથી. તો એને એની જિંદગી શાંતિથી જીવવા દો ને. આ જાતિ જિંદગી હું કામ એને હેરાન કરવા માંગો છો? હું કામ કોકની આતડી કકડાવવા માંગો છો? બરાબર છે હો. અહીંયા જીવતા માણાની આતડી એ ડોહી કકડાવી રહી છે એ નથી દેખાતું. અને હું કાંઈ સાચું કહી રહી છું તો હું આતડી કકડાવું છું. અરે પણ ઘરમાં આપણે કમી કઈ વાતની છે? કમી હોય કે ન હોય, રીતિ રિવાજ પ્રમાણે જીવવું પડે. અને તું કોણ કહેવા વાળો મને? બાયડીએ સડાવ્યો નહીં કે હા ગપ ગપ કરતો દોડ્યો આવ્યો અને માને કેવા માંડ્યો. હું કાંઈ નાનો કીકલો નથી કે કોઈ સડાવે ને હું સડી જાઉં. મને સમજ પડે છે કે કોણ હાસું બોલે છે ને કોણ ખોટું બોલે છે. આ તમે જે જીદ કરીને બેઠા છો ને, જે તમારી માંગણી છે ને એ ગેરવ્યાજબી છે બા. વ્યાજબી છે એ કહેવા વાળો તું કોણ? હા, હંધુય વ્યાજબી છે. અને એની બા એ મામેરું તો કરવું જ પડે. એમાં કોઈ બે મત નહીં. અને અમારી જીદ નથી. હા, આ જીદ નથી. તો હું કહેવાય આને? આ લગન ટાણે નથી કર્યું ને એટલે અટાણે કરવું પડે. જો બા, લગન ટાણે તમે જ ના પાડી હતી અને પાછળ મેં કાંઈ નથી ના પાડી. આ તને ક્યાં ખબર છે કે આ ડોહી લગન ટાણે મારા પગમાં પડી હતી? મને કે બેન મારી પરિસ્થિતિ નબળી છે પણ મારી છોકરી સંસ્કારી છે, અટાણ લઈ લો. પાછળથી મારી સગવડ પ્રમાણે ઉદય આ એ ડોહી બોલી હતી. હા, તો એની સગવડ નથી થાય એમ તો શું કામ તમે એની પાછળ પડ્યા છો? આ તમે જ કોકડા કાઢો છો. વાતની એક વાત સાગર, આ તારા હારીવાળાએ મામેરું તો કરવું પડશે. તો તમે સાંભળી લો બા કે મામેરું તો મારા હારાવાળા નહીં જ કરે. કારણ કે જો એની પાસે જોગવાઈ હોત ને તો હું સામેથી કહેત. પણ એ તો પહોંચી નથી વળતા ને, એટલે ખોટી આપણે દાદાગીરી ના કરે. વડીલોની વાતમાં વચ્ચે ન પડે ને તો વધારે સારું. હા, તું તારું દોડડા પણ તારી પાસે રાખ. જેટલી તારી ઉંમર છે ને એ પ્રમાણે કામ કર. વધારે પડતું દોડડા પણ કરવાની જરૂર નથી. હા, વડીલો જે વ્યવહાર કરે છે ને એ અંદાય બરાબર કરે છે. હવે એક પણ શબ્દ બોલતો નહીં. હા, નહીં બોલો. મને બોલવાનો કોઈ શોખ નથી થતો. હા, વડીલો એની મર્યાદા ચૂકી જાય અને એને ગતાગમ ભૂલી જાય ને ત્યારે કેવું પડે. ગતાગમ તો તું ભૂલી ગયો છે. માને શિખામણ આપવા આવ્યો તે. આ ખબર નહીં હવે અશોક ક્યારે આવશે. હા હા, શેનું શાક કર્યું સાચ? હા, આ જો હું તને કહું, આજ ઓલા ખેતરમાંય પાણી વાળ્યું અને ઓલામાંય વાળ્યું, સમજે હાવ ઠાકી ગયો. હા, હવે મારે તમને એક વાત કરવી છે તો હું કરું, પણ પહેલાં એ કહો કે આજે ખાવાનું અત્યારે ખાશો કે થોડી વાર પછી ને? થોડીક વાર પછી. બીજું બોલ ને, પેલા વાત કરીને. હું કાંઈ લેવું છે તારે? ના, મારે કઈ વસ્તુ થોડી લેવી છે. તો આજે છે ને હું ભારતીબાના ઘરે ગઈ હતી. હા હા, કેમ એની તબિયત તો સારી છે ને? હા, તબિયત તો એકદમ બરાબર જ છે, પણ એ થોડાક છે ને ટેન્શનમાં છે. ઉપાધિ કરતા હતા. પણ કઈ વાતની ઉપાધિ છે એને? હવે તો એની દીકરીને લગ્ન થઈ ગયા. હે, દામિની બેનના લગ્ન થઈ ગયા, તો હવે વળી કઈ વાતની ઉપાધિ છે એને? લગ્ન થઈ ગયા ને એની જ ઉપાધિ છે. કેમ? દામિની. હા, સાગર કુમાર એને હાસવતા નથી? અરે સાગર કુમાર તો બહુ સારા છે, પણ દામિની બેનના જે સાસુ છે ને એ બહુ વાયડા છે થોડા.
એવું છે? મને તો એના હાહુ બહુ સારા લાગતા હતા. તો કેમ નકરું કામ કરાવવા રાખે ને એમ કાંઈ? બાકી કામથી ને તો કોઈ દી દામિની ન બેવે એ મને ખબર છે. એ તો મને ખબર છે. હવે તમારી બેન છે નહીં તો મને ખબર જ છે કે તમે પહેલેથી એની બેનની જેમ રાખ્યા છે. તો હવે તમને તમારી બેનની તો બધી ખબર જ હોય, એટલે એ ક્યાં વાત જ છે. તો વાત કે ને વાત શું છે? વાત છે ને દામિની બેનના જે સાસુ છે ને હા હા. એની પાસે મામેરામાં બહુ બધું માગે છે. લે હવે એને ખબર નથી આ ભારતી બા પાસે બિચારા પાસે કઈ છે? હા, એ વાત તો હવે એ લોકોને સમજવી જોઈએ ને. અહીંયા બા એકલા રહે છે, હવે કોઈ આગળ પાછળ કમાવાવાળું નથી, તો પછી એ લોકોએ થોડુંક વિચારવું જોઈએ, સમજવું જોઈએ ને. પણ એ લોકો સમજવા માટે તૈયાર જ નથી ને. તો બહુ કરે પણ કાંઈ વાંધો નહીં. દામિનીને તો હું બેન જ માનું છું. હે તો આપણીથી જે મદદ થાય ને એ મદદ કરીશું. ભલે આપણે ભાગવું વાવતા હોય, ખેતી કરતા હોય, પણ એમાંથી ને એના ભાગનું હોય એટલું આપશું. સમજે તું? હા, હું પણ એ જ તમને કહું છું કે આપણાથી બને એટલે આપણે એમને મદદ કરીએ તો બાને થોડું સારું. પણ એમના સાસુ કઈ હદ સુધીના છે ને એ જ નથી સમજાતું. ના હા, હું ને મળવું પડશે એવું લાગે છે. પણ આપણે જો ત્યાં જઈને કાંક કેવી અને જો વધારે દામિનીને હેરાન કરે તો એ ખોટું કહેવાય ને. એ કરતાં આપણે મામેરામાં જેટલી મદદ થાય ને એટલી કરવી. સમજી તું? એમના સાસુ કેવા છે, લગ્ન વખતે તો જ્યારે બાએ કીધું તું મારી દીકરીનું ધ્યાન રાખજો, મારી દીકરીને સાચવજો, ત્યારે કેવા ભોળા બનીને કહેતા હતા, હા હા તમારી દીકરી એ અમારી દીકરી, અમારે કોઈ દીકરી નથી, તો હવે અમારે જ છે ને આ બધું જે છે એ એના ઉપર જ છે, અમારું જે છે એ એનું છે. તો હવે એ લોકો કેમ માગે છે? હા, વાત જ એ છે. આ સમય જ એવો છે. લગ્ન પહેલાં છે ને એમ કહે કે અમે તમારી દીકરીને અમારી દીકરી હોય એમ હાસવશું, અને પછી છે ને ચાલુ કરે પછી હેરાન કરવાનું. સમજી? અત્યારે સમય જ એવો હાલે છે. આમાં કોઈનું કાંઈ ન હાલે. પણ હા, દામિનીના હાહુને તો કેવું પડશે એવો. અને હું કહું, હમણાં આવા આપણે કપા થાય ને, કપા એ વેચવીને એના પૈસા આવે ને એનો એને મામેરું કરાવી દે. જેટલા પૈસા આવે ને એ બધા એને દઈ દેવો. હા, મને કંઈ જ વાંધો નથી. જો દામિની બેન આ મેળામાંથી છૂટતા હોય તો મને શું વાંધો. અને એમ પણ દામિની બેન આપણા બેનથી ક્યાં અલગ છે? સાચી વાત છે. અને આમાંય તે મારી કોઈ હગી બેન તો છે નહીં, એટલે હું એને મારી હગી બેન જ માનું છું. સમજી તું? હા, એ વાતની મને ખબર છે, એટલા માટે તો મેં તમને વાત કરી કે બા જેટલા ઉપાધિમાં હતા ને એને બાને એની ઉપાધિમાંથી મુક્ત કરવા જોઈએ ને. હા, એમાંથી તો એને છુટકારો અપાવવો જ પડે ને. હે બિચારું ગૌઢું માણા અને એકલા રહેશે એને કંઈ. હા, હવે હું કરી એને કહેવાય ને એના હાહુ કદાચ આવે ને આટો મારવા તો એટલું તો કહી જ દેજે કે જમવાનું અમે આપીએ છીએ. સમજી? હા, તો એને કંઈ ખબર જ ન પડે. પણ કાંઈ નહીં, જમવાનું કાંઈ જમી લેવી. સારું. અને બા પાસે જઈ આવજે. એને બાકી હોય ને તો એને બોલાવી લેજે. હો સારું. હવે તમે છે ને હાથ પગ મોઢું ધોઈ લો, વાડેથી થાકીને આવ્યા છો. હા, હું જમવાનું તૈયાર કરું છું. ભલે. ભાભી કેમ છો? બસ મજામાં. તમે અત્યારે અહીંયા બાને મળવા માટે આવ્યા છો? હા, બાને મળવા જતી હતી ત્યાં તમે મળી ગયા. હા, ઘરે બધાની તબિયત પાણી તો સારા ને? અશોકભાઈની તબિયત તો સારી છે ને? બધાયને સારું છે. તમને? હા, બસ હાયલા રાખે. તમારા ઘરમાં બધું બરાબર છે ને? હા હા, ઘરે શું વાંધો હોય? દામિની બેન, મારાથી શું કામ છુપાવો છો? મને બધી ખબર છે. તમારા સાસુ તમને કેટલા હેરાન કરે છે ને એ વાતની મને ખબર છે. તમને કોણે કહ્યું? મારા બાએ કીધું? દામિની બેન, મારાથી શું કામ છુપાવો છો? તમે મારા સગા નણંદની જેમ છો, તમને ખબર જ છે ને.
અશોક તમને સગી બેનની જેમ રાખે છે. હા, અશોકભાઈએ તો બહુ ધ્યાન રાખ્યું છે મારું. સાચું કહું તો મારા હાહુ છે ને એ મારી પાસે મામેરું માગે છે. કહે છે કે ઘરે પ્રસંગ આવે છે ને તો તારા બાને કહે છે કે આ વખતે મામેરું કરે. બસ એ જ વાત છે. એ વાત મને બાએ કરી. હું જ્યારે બાન ઘરે બેસવા ગઈ હતી ને ત્યારે બા મને મળ્યા હતા અને જતા હતા ગામમાં. બા બિચારા દાડીઓ કરે છે અને તમારા મામેરા માટે પૈસા ભેગા કરે છે. પણ મેં અશોકને વાત કરી છે, તમે શું કામ ઉપાધિ કરો છો? ઉપાધિ તો કરવી જ પડે ને. નાનું હુંનું મામેરું થોડી છે. મારા હાહુને તો આ 4 ગામ જતું રહી જાય ને એવું મામેરું જોઈશે. દામિની બેન, શું કામ આ બધું મૂકી દો. તમે ખોટી ઉપાધિ કરોમાં. મેં છે ને અશોકને વાત કરેલી અને અશોકે શું કીધું તમને ખબર છે? આપણે આ વર્ષની આખી ઉપજ વેચી નાખશું તમારા મામેરા માટે અને અમને લોકોને કંઈ જ વાંધો નથી. હા, પણ તમારા લોકોએ હું કામને મારું મામેરું ભરવું જોઈએ. જુઓ, તમે લોકો ખોટી ઉપાધિ ન લ્યો. એવું કંઈ કરવાની જરૂર નથી. બેન, તમે ભાઈ માનો છો ને? અને ભાઈ પાસેથી લેતા કેવી શરમ. જુઓ, હા તમે ઉપજ વેચી નાખો કે ગમે એટલું કરીને તૂટી વળશો ને તો એ મારા સાસુને જેવું મામેરું જોઈશે ને એવું ભેગું નહીં કરી શકો. એટલે કહું છું. અને હવે ભાઈ એકલો નથી, અત્યાર સુધી તો હેમજા, પણ તમારું એ ઘર સંસાર છે ને, તમારું એ જીવન છે, એમાં તમે હંધાઈ પૈસા મારી પાછળ વાપરી નાખશો તો તમારા લોકોનું શું થાય? બધું થઈ જશે. અને એમ પણ દીકરીઓને દેવાથી કઈ વસ્તુ ખૂટી નથી જતી. દીકરીઓને જેટલું દઈએ છે ને એટલું ભગવાન 10 ગણું કરીને આપણને પાછું આપે છે. તમે શું કામ એવું બધું વિચારો છો? અમારે બાની સાથે વાત થઈ ગઈ છે, અમે લોકો કરશું ને. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ મારા માટે એટલું વિચાર્યું. અશોકભાઈ બાજુમાં રહી છે પણ છતાંય સગી બેનની જેમ રાખે છે અને અમારા લગ્ન પછી એ મારા માટે એટલું વિચારે છે. બેન, તમે એના બેન જ છો તો પછી શું કામ ના વિચારે? થઈ જશે બધું સારું. અત્યારે હવે તમે તમારા બાને મળી લ્યો. મળવા માટે આવ્યા છો ને? હા, મળી લ્યો. સારું. મારે થોડું ગામમાં કામ છે તો એ પતાવ. મારે ગટડી છે જોણે એવી ભાઈ. બાપુ, હા બેટા બોલ ને. મારે વાત કરવી છે તમારી યારે. હા, હું વાત કરવી છે? આ સમજાવો ને મારી બાને. જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક લપ લઈને બેઠા હોય. તારી બાને એટલે તું કંટાળી ગયો છો એનાથી એમ કહેશો તું? હા, કંટાળો ન આવે તો શું કરે? રોજ ને રોજ કંઈક ને કંઈક નવા ફવાડા ઊભા હોય છે. એમની તું તારી બાથી કંટાળી ગયો તો મેં તો આખી જિંદગી કાઢી નાખી. મારી શું દિશા થઈ હશે? ઈ વિચારીને તો અમુકનો વધારે કંટાળો આવે. એમ થાય કે હું તો એવડો થયો ને મારી બાથી કંટાળી ગયો, મારા બાપાએ તો આખી જિંદગી કાઢી, એની શું હાલ થઈ હશે? જો હવે એ છે ને એ તો છે જ સમજ્યા. એ તારી માં છે, એ તારી માં જ રહેવાની છે. એ કંઈ બાજુવાળી નહીં થઈ જાય. એટલે હવે છે ને સહન કરતા શીખ. હું સહન કરું? આ વખતે હું કર્યું એ નહીં પૂછો તમે. શું કર્યું? આ દામિનીની બાપ અહીંથી મામેરું માંગે છે. મામેરું માગે છે? બાપુ, લગ્ન વખતે આપણી વાત નથી થઈ કે આપણે મામેરું નથી જોતું તમ તારે, તો હવે હું કામ એ મામેરું માંગે છે? મને તો એ સમજ નથી પડતી. અરે પણ તારી બાને ભાન નહીં હોય કે ઓલી બિચારી એકલી છે, એનું એકલીનું માંડ એ કરે છે એ બા. તો હવે એ મામેરું એની પાસેથી લઈને ક્યાં એને નાખવું છે? મને એ સમજાતું નથી. એકેય વાતની કમી નથી, સુખ શાંતિથી આપણે રહીએ છીએ, તો હવે આ મામેરાને કરવું શું છે? મેં જ્યારે એને એમ પૂછ્યું ને કે તમે સમજો, તમે મામેરું ન માંગો, તો મને શું કહે? ભલે ને આપણે સુખ સાહેબી હોય પણ મારે તોય મામેરું જોઈએ છે. આ ગામમાં નીકળીએ છીએ ને તો લોકો વાતું કરે છે કે આની ઘેર વહુ આવીને કાંઈ ન લાવી છે. હા હા, તો એક કામ કરીને તું
ઘરમાંથી છે ને તારી મમ્મીને ખબર ન હોય ને એમ એને કેટલાનું મામેરું જોવે છે તારી માને? 1 લાખ 2 લાખ કેટલાનું મામેરું જોવે? મારા બા એમ કહે છે કે આ સુધી કોઈએ મામેરું ન કર્યું હોય ને આ આખા ગામમાં મારો વટ પડી જાય ને એવું મામેરું મારે જોતું. એને કઈ તારા માવતરે કોઈ દેવું એવું મામેરું કર્યું છે? તો એમ તો એ વસ્તુ શું કરે ખબર છે તમને? એ એમ કહેવા માંડે કે એ સમયમાં અલગ હતો ને આ સમય અલગ છે. તો એક કામ કરીને તું છે ને આપણે જમીન ઉપર 2, 5, 10 લાખની લોન ઉપાડી લે અને બધા રૂપિયા છે ને દામીને મમ્મીને દઈએ જા. અને એને જ્યારે એને કહેવાનું કે જ્યારે મારા મા માગે ત્યારે આમાંથી તમારે દીધા કરવા. તારી માને ખબર શું પડે આપણે ક્યારે લોન લીધી? એનો સંતોષ થાય જીવ. એના કરતા મારી માને સમજાવો ને તો બહુ છે. એ સમજી જાય તો બધું હરખું થઈ જાય. હવે જો એક કામ કરે હવે તું, હું તારી માને સમજાવી, જો કે સમજશે તો નહીં જ તે, પણ સમજાવવામાં મારે વાંધો શું છે એમ થાય છે. પણ બાપુ એ તમારી ઘરવાળી છે, તમે એની ઘરવાળી નથી. કમસે કમ તમારી અંદર એટલો તો પાવર હોવો જોઈએ કે આપણે એક હાક નાખીએ ને આપણું બૈરું હેઠું બેસી જાય. અરે તારી માં છે ને એકવાર એમ કહે ને કે મારે આ કરવું છે, પછી ઉપરથી ભગવાન આવીને એમ કહે ને આમ નથી કરવું, તોય એનું કહ્યું નહીં કરે. હું એને ઓળખું છું સારી રીતે. તો હું જોઈને પવનવા ગયા હતા. હવે પહેલા ક્યાં એવું કહે તું? મા બાપ કહે એટલે પૌણી જવાનું હોય. અને હવે એ દેખે ખબર પડે તો હવે કાંઈ થોડું મારે બદલાવા હે કે ભાઈ તું નથી મારું કયું કરતી એટલે. જો બાપુ એ જે હોય તે તમે છે ને મારી માને સમજાવો. બાકી હા મામેરું તો આજે નહીં આપે ને કાલે નહીં આપે. ખોટા પછી ઝઘડા વધશે ને તો હા દામિની ઘર છોડીને જતી રહે. હું મારી બાય વગરનો થઈ જાય. મારે છે ને તારી બાને સમજાવી જોઈએ. એ જો સમજે ને કે આ બધું મૂકી દે તું, એવા ગમે એમ તોય ભલે આપણે વેવાણ રહ્યા પણ એ સે ગૌઢું માણા. આપણે એનું ભરણ પોષણ કરવાનું હોય, આપણે એને અમુકનું આપવાનું હોય, એની પાસે લેવાનું ન હોય. હા અને એને સંસ્કારી દીકરી આપી કાંઈ ઓછું છે? આવી દીકરી છે ને દીવો લઈને ગોતવા જાવ ને તો મને આવી વહુ નહીં મળે. સંસ્કારી તો પૂરેપૂરી છે આપણી દામિની, પણ આને ક્યાંક કદર છે તારી માને. કોઈક બીજી માથા ભરે આવ્યો હોત ને તો તારી માને ખબર પડત કેટલી બે હો થાય એમ. એ વાત એ સાચી છે. સારું હવે તમે તમારી રીતે સમજાવજો. હા, સમજાવી મારે દો. જવું છે વાડીએ. હાલો જય શ્રી કૃષ્ણ. અરે આ શું કરો છો? અમે દાડિયાને કીધું છે એ કરી નાખશે, તમે હું કામ આ બધી મહેનત કરો છો? અરે બીજાના ભરોસે કેટલું રહેવું, એની કરતાં આપણા બાવડા મજબૂત છે તો મને એમ છું કે આપણે હાથે જ ન કરી નાખવી. હા એ હંધી વાત સાચી તમારી કે હાથે કરી નાખે, પણ હાથે થતું હતું ને ત્યાં સુધી કરાય. હવે ઉંમર થઈ ગઈ, આ બધું સારું નથી લાગતું. જો હમણાં માથે નહીં કરવી ને તો ઉંમર નહીં હોય ને તોય થઈ જાહે. 80 વર્ષના થાવું ને તોય લાગશે કે આ 100 વર્ષનો ભાભો છે. હા સારું હવે તમારે આ છે ને 78 વાર સંભળાવવાની જરૂર નથી. હું શું કહું છું તમને? હા મેં છે ને વહુને કીધું છે કે એની બાને કહી દે કે મામેરું તો મસ્ત રંગે ચંગે કરે. આ તમને ખબર છે ને આપણા ઘરમાં પ્રસંગ છે, આ ગામ આખું જોવું જોઈએ કે મારી વહુ મામેરું લઈને આવી છે. હા મને ખાલી આ જ વાતની ચિંતા છે. આ છેલ્લા 15 દીથી મને નીંદર નથી આવી કે મારી વહુની ત્યાંથી મામેરામાં શું આવશે, મારું નાક કપાશે કે નામ ઊંચું થાય. જો તારે છે ને આપણા પરિવારમાં આપણા કુટુંબમાં તારું વાહ થાય એવું જ કરાવવું છે ને તો એક કામ કરીને 2 લાખ રૂપિયા છે ને આપણા ઘરમાંથી છે ને એને દઈ આય અને એને કહેજે દામિની બાને કે તમે હારામાં સારું મામેરું આ રૂપિયાથી કરો એટલે તારી વાહ થઈ જાય અને એને બિચારાને કંઈ તકલીફે નહીં પડે. 2 વાત થાય. મારે મારા ઘરના ગોપીચંદન કરીને વાવા નથી કરાવવાની. મારે એની બા આપે ને એ રૂપિયાનું જે મામેરું થાય ને એની વાવા કરાવવાની છે. એટલે તમે મને ના શીખવાડો કે મારે શું કરવું ને શું ન કરવું. અરે તું તો જરીક તો વિચાર કર. અરે જરીક એ દયા જેવું છે કે નહીં તારામાં? હવે એ બિચારા ગૌઢું માણા છે, એ એનું એકલાનું માન કરે છે અને 3 વીઘા જમીન છે. આપણે તો એને આપવું પડે, એની બદલે તું એની પાસે માગશો. તને જરીક વિચાર થવો જોઈએ. અને તને ક્યાં ભગવાને કાંઈ ઓછું આપ્યું છે? આવો સારો દીકરો આપ્યો છે નરવો, અને એને દીકરાની વહુ કેવી સંસ્કારી છે. બધાય આપણે એ ટેસ્ટથી રહેવી સેવી, કોઈ વાતની આપણા ઘરમાં ખામી નથી. તો પછી બીજાના મામેરાની આશા આપણે શું કામ કરવી જોઈએ?
બીજાના મામેરાની આશા નથી. મારી વહુ મામેરું લઈને નતા આવી ને આ લોકો મને સવાલ કરે છે ને એ વાતનો મને દખ છે. અને તમને ક્યાં ખબર છે આ ગામમાં લોકો વાતો કરે કે તમારી વહુ તો કાંઈ ન લાવી. હવે એ વખતે તો ઓલી ડોહીએ કીધું તું એટલે મને એમ થયું કે હાલ હવે માણસની પરિસ્થિતિ જોઈને આપણે ના પાડીએ. પણ હવે મર્યા પછી આ 3 વીઘા જમીન છે એ હું ઉપર વાંધીને લઈ જવાની છે. અત્યારે જીવતા જીવત દીકરીને દઈ દે તો કાં વાંધો છે? અરે તો જીવતા જીવ ન દે તો કાંઈ નહીં. એ મર્યા પછી દામિનીનું સને ત્યાં બે દામિની સિવાય એનું બીજું છે કોણ આ દુનિયામાં? મને નથી ખબર કોણ છે ને કોણ નથી. મને એટલી ખબર પડે છે હા મારા ઘરના પ્રસંગમાં મામેરું રંગે ચંગે આવવું જોઈએ, મારા ઘરનું નામ થવું જોઈએ. મને એટલી ખબર પડે છે, બાકી કાંઈ ખબર નથી પડતી. સમજી ગયા? મામીરાની કોણ આશા રાખે ખબર છે? જેને એના બાવડામાં જોર ન હોય, એને બાવડામાં ભરોસો ન હોય અને પોતાના કામ કરવાની તેવડ ન હોય એ બીજાની આશા રાખે. હવે તારા દીકરામાં ને તારા ધણીમાં હજી છે ને 8 વીઘાનું ખેતર હોય ને તો એકલો ખરીદી એમ સીવી અમે બાપ દીકરો એટલું જોર છે ને એટલું આપણે આવડે છે. ભગવાને એવું બધું આપણને શરીરે આપ્યું છે તો પછી બીજાના મામીરાની આપણે નીવી આશા ન રખાય. તું મહેરબાની કરીને તમે તો છે ને મૂંગા જ રહેજો. તમે ને તમારો દીકરો આ બંને તો હટ પકડી છે કે ના ના મામેરું ન લેવાય, મામેરું લઈએ તો દુઃખી થઈ જવાય. આ ગામ આખું મામેરું કરે છે અને હું કામ ન લેવાય? લેવાય જ. જો ખોટી છે ને મારી હારે જીભાજોડી કરતા નહીં, તમને કહી દઉં છું. હો અરે એને લાખ રૂપિયાની આપણને આખી દીકરી આપી દીધી છે. કેવી સારી સંસ્કારી દીકરી છે. હવે પછી આપણે સંતોષ માની લેવાનો હોય. બરાબર છે. હા હા દીકરીની આરતી પૂજા કરું. હા હજુ તો ઘરે પારણું નથી બંધાયું. હા લગ્નને 2 વર્ષ થઈ ગયા. આ પારણા નામે કાંઈ નથી. એટલે મને છે ને હું જે કરી રહી છું ને એ કરવા દો. તમે કોઈ જાતની પડોજર કરતા નહીં. અરે પાવણું ન બંધાય તો કાંઈ નહીં. ભગવાન રાજી થાય ત્યારે બંધાય. એમાં છે ને કાંઈ તારું ન હાલે ને મારું ન હાલે, કોઈનું કાંઈ ન હાલે. જ્યારે ભગવાન રાજી થાય ત્યારે આપણો રાજાનો કુંવર જેવો દીકરો દે. તમે છે ને મૂંગા રહ્યો. હું જે કરી રહી છું ને એ બરાબર કરી રહી છું. મને ખબર છે કે મારી વહુની મા પાસેથી કઈ રીતે મામેરું કઢાવવું. એટલે મારી ચાલમાં છે ને તમે મીણમેખ નહીં માલતા. હો ચૂપચાપ લાકડા કાપી નાખો, કારણ કે તમને સમજાવવા ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. અને મને તો એમ થાય છે તું આ જે કરશો ને એ પાપ છે અને એ મામેરું આપશે એ આપણા ઘરમાં આવશે. જોકે અમે હોતે ને એ બધું જોવું, અમારી આગી આખી એ બધું જોવું એટલે પાપ છે ને અમને હોતે ને લાગશે. એનાથી હું બીવું છું. મને નથી ખબર પાપ પુણ્ય. હા મને એટલી ખબર છે કે મામેરું લેવાનું છે એટલે લેવાનું છે. હાલો કામ કરો. ક્યારેક તો એમ થાય છે કે આ કુહાડેથી એનું માથું વાઢી નાખું. બેટા કેવી ચાલે તૈયારીઓ? હાલ્ય રાખે બા. પણ તારા ઘરે આટલો સરસ પ્રસંગ છે તો તારા મોઢા પર કંઈ ખુશી જ નથી? એવી કોઈ વાત નથી બા. તો શું એવી વાત નથી? કહી દે ને બાને. જો બાપ, વાત જાણે એવી છે કે અમારા ઘરે આ પ્રસંગ છે ને તો મારી બાએ હઠ લીધી છે જ્યાં લગીને તમે તમારી દીકરીનું મામેરું નહીં ભરો ને ત્યાં સુધી અમે આ પ્રસંગ નથી કરવાના. અરે પણ હું મામેરું કરીશ. તમે લોકો કેમ એટલી બધી ચિંતામાં છો? જો બાપ, તમારે મામેરું કરવાનું થતું નથી. મારા બાતો કીધા કરે. હવે એને સમજવું જોઈએ કે તમારી આગળ પાછળ બીજું કોઈ છે નહીં. આ ખાધા ખોરાકીની 3 વીઘા જમીન છે તો હું હવે એ વેચી નાખવાની આ મામેરા પાછળ? ના, કાંઈ વેચવાનું નથી. દીકરીના ઘરે પ્રસંગ આવે તો એ માની ફરજ છે મામેરું કરવાની. નહીં તો પછી એને બિચારીને આખી જિંદગી મેણા સાંભળવા પડે. પણ બાપ, મારી સાસુએ કંઈ નાનું મોનું મામેરું નથી માંગ્યું. એમણે કીધું છે કે બધાયની આંખો ફાટી જ આવી છે એવું મામેરું કરવાનું છે. પણ એણે કાંઈ આંકડો તો પાડ્યો હશે ને? ના બાપ, એવું કાંઈ નથી કીધું. અને બીજી વાત, આ લગ્ન વખતે અમે લોકોએ નાચ પાડી હતી ને કે અમારે મામેરું નથી જોતું. તો હવે પાછળથી આમ મામેરું માંગીએ તો કંઈ સારું ન લાગે. અરે બેટા, ચિંતા હું કામ કરો તમે? ભગવાને નરસિંહ મહેતાનું મામેરું પૂરેલું તો પછી હું નહીં પૂરી શકું? મારો ભગવાન છે ને, થઈ જશે બધું. તમે ઉપાધિ નહીં કરો. તમે ખનેરી ભાભીને વાત કરી હતી? હા, અનેરી આપણી પડોશણ છે અને જ્યારે હોય ત્યારે અહીંયા આવે છે બેસવા. હું એકલી છું ને એટલે. તો તે દિવસે આવી
અને મને કહે કે બા કેમ તમારું મોઢું પડેલું છે. અને મેં વાત કરી કે હું પૈસાની જોગવાઈ કરવા જાઉં છું, મારી દીકરીના ઘરે પ્રસંગ આવ્યો છે ને મારે મામેરું પૂરવાનું છે. તો ત્યારે એણે પણ અફસોસ કરેલો કે બા તમારા 2 વર્ષ મોડા જાય છે, તમે ક્યાંથી કરશો, અમે તમને મદદ કરશું. પણ ના બેટા, સંબંધ સારા અને સાચા રાખવા હોય ને તો પૈસાનો વ્યવહાર ક્યારેય ન કરાય. મેં તો ના જ પાડી દીધી. મેં કીધું મારી જેવી શક્તિ હશે ને એવું હું કરીશ. મને રસ્તામાં મળ્યા હતા, અહીંયા આવતી હતી ને એની પહેલાં એમણે કીધું છે કે હું અને તમારો ભાઈ તમારું મામેરું કરશું. ના, આ એની ફરજમાં નથી આવતું. હા, એ સારું છે કે એ આપણા પડોશી છે ને આપણા માટે આટલું સારું વિચારે છે, પણ એના પૈસા મારાથી ન લેવાય. એ તો પાપ કહેવાય બેટા. હા બા, તમારી વાત એકદમ સાચી છે. મામેરું એને પણ કરવાનું થતું નથી કે મામેરું તમારે પણ કરવાનું થતું નથી. આ થોડાક દિવસ હાયલા કરશે, પાછું બધું છે ને ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જાય. એટલે તમારે કાંઈ મામેરું કરવાની જરૂર નથી. ને આમ પણ આ ગેરવ્યાજબી માંગો હોય ને એ કંઈ પૂરી ના કરવાની હોય. જમાઈ, જમાઈ આખો દિવસ તમે ઘરે નથી હોતા, સાસુ વહુ હોય છે. અને પછી આટલી અમથી વાતમાં એને કાયમ સાંભળવું પડે, એને રોવું પડે, એવું તો હું ન ઈચ્છું ને. અરે અને પણ- હા, મારી દીકરીના સંસ્કાર જ એવા છે, એ તમને ફરિયાદ ક્યારેય નહીં કરે કે મમ્મી મને આમ બોલે છે કે તેમ બોલે છે. એ રડીને બેસી રહે છે. એટલે મને મારી ફરજ નિભાવવા દો. પણ બા, મેં તો દામિનીને પણ ઘણી વાર કીધું છે કે બા ખોટી જીદ કરતા હોય કે ખોટી માંગણી કરતા હોય ને ત્યારે તારે બાને ચોખ્ખું મોઢે કહી દેવાનું કે તમારી આ જીદ કે આ માંગણી ક્યારેય પૂરી નહીં થાય. બાકી જે હશે ને એ હું અને બા લડી લઈશું. ના જમાઈ, મારી દીકરીને આવા સંસ્કાર ક્યારેય ન આપતા, આવી વાતો ક્યારેય ન કરતા કે મમ્મીને તારે કહી દેવાનું. આ તો કેવું છે, એકવાર જીભ છૂટી થઈ જાય ને પછી એના પર લગામ ન રહે. દામિની, ભલે મારા જમાઈ તને ગમે તે કહે, પણ તારી સાસુની સામે તું ક્યારેય ન બોલતી. આ હવે મારો પ્રસંગ છે, હું કરીશ, તમે ચિંતા ન કરો. આગળ બોલો. કામ છે કે એમને ઊભી રાખી છે? જો મારે છે ને ઘણા બધા કામ છે. દામિની, હાસું કહું ને તો આજે મને તારા પર અને મારી જાત ઉપર ગર્વ થાય છે. લે, એવું તો હું થઈ ગયું? એવું એ થઈ ગયું કે મેં છે ને તારી હારે લગ્ન કરીને કાંઈ ખોટું નથી કર્યું. મારે આ જીવનનો જો હારામાં હારો નિર્ણય હોય ને તો એ છે મારે તારી હારે લગ્ન કરવું. તે એ વાત તમને અત્યારે સમજાણ? હા, મને તો જે દી લગ્ન કર્યા ને તે દી ખબર પડી ગઈ હતી. દામિની, મારા બાએ તારા પર હાથ આટલું કર્યું, તને બોલવાના બોલવાના બોલ બોલ્યા, તારા બા વિશે મન ફાવે એમ બોલ્યું, ખરાબ વર્તન કર્યું, છતાં પણ બાની આવી પરિસ્થિતિમાં તે એની રાત દિવસ સેવા કરી. તને એવું ના થયું કે હા, મારી બાએ જે તારી બાને હેરાન કર્યા છે, તને હેરાન કર્યા છે, એનો બદલો લઈ લો? સાગર, જે થયું એ ભૂલી જાય. કહેવાય છે ને, જે થતું હોય ને એ હારા હાટું જ થતું હોય છે. એવું માનીને એ વાત હું ભૂલી ગઈ છું. અને એમ પણ આ છેલ્લા 15 દિવસથી બા જ્યારથી બીમાર પડ્યા ત્યારથી એકેય વાર એમણે મામેરાની વાતય નથી કરી અને મને કંઈ કીધું એ નથી. સો એ તો એમની મારા સાસુ છે એ માનીને નહીં, મારા જ બા છે ને એ મારીને સેવા કરી છે. અને આ તો મારી ફરજમાં આવે છે ને. એ તો હંધુય દેખાતું હતું દામિની કે તે તારી બા કરતાં પણ વિશેષ મારી બાની સાર સંભાળ લીધી છે. તો દામિની, આ તો તારું મોટું મન કહેવાય. બાકી તારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોય ને તો એ ચોક્કસથી એવું જ વિચારે કે મારે આવા સમયે મારો બદલો લેવો જોઈએ. એણે મારા બા વિશે આવું કીધું ને તો મારે એની સેવા ના કરવી જોઈએ. અને મરતી હોય તો ભલે મરી જાય. બસ હવે હું બોલો છો? હાવ હાવ બધું ન બોલે. અને મારે હું કામ કોઈ હારે બદલો લેવો જોઈએ? આ હવના કર્મ છે ને હવ ભોગવતા હોય છે. અને મને તો બાએ કીધું છે કે
કોઈ આપણને હેરાન કરતો ને આપણે સામે એને હેરાન કરીને તો એ આપણા સંસ્કાર ન કહેવાય. એમની સેવા કરવી, એમનું ધ્યાન રાખવું, એ મારા સંસ્કાર છે. એ તો જ્યારે તું મારી હારે પરણીને પહેલી વાર આ ઘરમાં પગ મૂક્યો ને ત્યારથી જ ખબર પડી ગઈ કે તું સોડી ભલે ગરીબ પરિવારની છે પણ તારા સંસ્કાર તારી ઉંમર કરતાંય મોટા છે. અને આમ પણ પૈસો, વૈભવ, માલ મિલકત હોવું એ મહત્વની વાત નથી, પણ મહત્વની વાત એ છે કે વ્યક્તિમાં સંસ્કાર કેવા છે. સામે કોઈ વ્યક્તિ આવ્યો હોય ને એનો કેવો આદર થાય છે ને એ મહત્વની વાત છે. બાકી હા પૈસો અને મિલકત તો આજ છે ને કાલ નથી. હા, તમારી એ વાત તો હા છે. દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે કપડા ઉપરથી, જે લુગડા ઉપરથી, એમના દેખાવ ઉપરથી અને પૈસા ઉપરથી એમના સંસ્કાર નક્કી કરે છે. પણ જે થયું ને એને ભૂલી જવામાં જ મજા છે. આ જોવો ને, બાની તબિયત કેટલી સારી થઈ ગઈ છે. હવે આ કેવા બીમાર પડી ગયા હતા, હવે તો હાલી ચાલી શકે છે, બોલી શકે છે. પણ આ જે પણ કાંઈ બન્યું છે ને એ હંધુય તારી બદોલત બન્યું છે હો. હેમ? હા, તો પછી એની બદલામાં મને કાંઈક તો મળવું જોઈએ ને? હા હા માંગી લે. તું કહેતી હોય તો મારો જીવે આપી દો. લે, હું બોલું છું? હમણાં ના પાડી ને એવું કાંઈ નથી બોલવાનું. આ તમારું મગજ ફરી ગયું છે અત્યારે. જાઓ કામ કરો. હા તો હું માંગુ છું એ નહીં કે કાંઈ નહીં. ધ્યાન રાખશે તારું. હા. હાલ મારે વાડીએ થોડું કામ બાકી છે ને તો હું કામ પતાવી આવું. અનેરીને ક્યારની બોલાવી છે, ઝટ આવે ને તો સારું. અનેરી બેટા, કેમ બહુ મોડું થયું? અરે કંઈ નહીં બા, એ તો મારે થોડું કામ હતું એટલે. બટ તમે બોલો ને, કેમ મને બોલાવી? કંઈ બધું સારું છે ને? હા, આમ તો સારું છે પણ થોડીક તકલીફ છે. તકલીફ? શેની હા. તકલીફ? અરે જો ને, મારા વેવાણ માંદા પડી ગયા છે. કેમ, એમને શું થયું? એ મને કાંઈ નથી ખબર. દામિનીનો ફોન હતો કે મારા સાસુ બહુ માંદા પડી ગયા છે. તો હવે હું છે ને થોડીક મૂંઝાઉં છું કે હું એના ઘરે જાઉં કે ન જાઉં. પણ માંદા પડી ગયા છે તો તમારે જવું જોઈએ ને, ખબર પૂછવા. એમાં શું મૂંઝાવાની વસ્તુ છે? એમાં એવું છે ને અનેરી કે જવાનું મન તો થાય છે, પણ એક તો જો દામિનીના ઘરે પ્રસંગ છે, એ જીદ લઈને બેઠા છે મામેરું કરવાની. આ બાજુ મારા જમાઈ આવ્યા હતા, એ કે ભલે મારી બા બોલ્યા કરે, તમારે કાંઈ કરવાનું જ નથી. અને એની બાતો જે ધુઆ ફુઆ થયા છે કે બસ એ તો વ્યવહારમાં રહેવું જ પડે, એની બાએ ગમે ત્યાંથી મામેરું કરવું જ પડે. નો હું કામ કરે, આખા ગામ મારું વાતું કરશે, મારા પર થૂ થૂ કરશે. એટલે મને તો છે ને જતા પગે નથી ઉપડતો. પણ બા, એમની તબિયત અત્યારે ખરાબ થઈ છે તો હવે જો તમે પૂછવા નહીં જાઓ તો એ નવી રામાયણ ઊભી કરશે. એ દામિની બેનને કહેશે કે હું આટલી બધી બીમાર પડી પણ તારા બાને એવું પણ ન લાગ્યું કે મને આવીને એકવાર પૂછે. એ તો મને મૂંઝારો છે કે એક બાજુ મારું મન એમ કહે છે કે મારે એની ખબર કાઢવા જવું જ જોઈએ, બીજી બાજુ મારું મગજ એમ કહે છે કે જો હું જઈશ અને મામેરાનો મુદ્દો કાઢશે તો હું એને શું જવાબ દઈશ. કારણ કે મામેરા માટે તો અનેરી હું કાંઈ નથી કરી શકી. અને એણે તો સાંભળ, મારી દીકરીને જમાઈ આવ્યા હતા ને તો મેં પૂછ્યું હતું કે એ કંઈક કહે છે ખરા કે આટલાનું મામેરું કરવું પડશે? તો જમાઈ કહે કે ના ના, એ તો એમ કહે કે આખા ગામે ન કર્યું હોય ને એવું મામેરું કરવાનું છે. તો એલી એક બાજુ આ વરમ મોડું જાય છે, એક બાજુ ઘરમાં કાંઈ પૈસા નથી. હું મામેરું કરું તો કેમ કરું? અને એ તે કોઈએ કર્યું ન હોય એવું મોંઘું કરવાનું છે. તો મને તો છે ને ગભરામણ થાય છે. બા, તમે છે ને જરાય ગભરાવમાં.
અને મામેરાનું તો હવે જોઈ લેશું. અમે છીએ ને, અમે પણ તમને થોડુંક કંઈક કરી આપશું પૈસાનું. અને રહી વાત એમની, તો અત્યારે એમની તબિયત ખરાબ છે, તો હવે તમારે જવું તો જોઈએ ને. અનેરી હું સમજુ છું કે એક વેવાણ તરીકે મારે જવું જોઈએ, સમાચાર સાંભળ્યા કે તરત જ જવું પડે, પણ જાઉં તો કેવી રીતે જાઉં, મારો પગ નથી ઉપડતો. પણ તું અને અશોકભાઈ મારું એક કામ કરશો? અરે બા, પૂછો છો શું કામ? તમારે જે કંઈ કામ હોય કયો ને, અમે ક્યારેય તમને ના પાડી છે? નથી પાડી, પણ એક કામ કર ને. આ છે ને, મારી પાસે આ એક સેન છે મારો, તો બટા અશોકભાઈને કે ને આને વેચી ને આના જે પૈસા આવે ને એની દવા માટે આપી આવે. બા, એ દામિની બેનને કેટલા મામેરા માટે હેરાન કરે છે, અને તમે એક ચેન વેચીને એમના દવાનું કરો છો? હા બટા, વેવાણ છે મારા, માનવતા ભૂલી ન જવાય. એ એના સ્વભાવ પ્રમાણે ભલે ને મને ગમે એ કહેતા હોય, પણ અત્યારે એ માંદા છે ને, તો એને પૈસાની જરૂર હોય બટા. સા અશોકભાઈને કે આ વેચીને એના પૈસા જે આવે ને એને આપી આવે, અને કે દામિનીના બા પાસે અત્યારે ઝાઝી તો ફર નહોતી, આ એક સેન વેચીને જે પૈસા આવ્યા છે ને એ અમે તમને દઈશે. અને કાં તો એક કામ કર, આ સેન જ આપી આવો. બા, આ ચેન આપવા માટે હું અને અશોક નહીં, પણ તમે પણ આવો ને અમારી સાથે. ના અનેરી, મારે નથી આવવું. હું આવીશ ને તો પાછું એ મામેરાનું લપ લઈને ઊભા થઈ જાય. એના કરતાં અત્યારે આપી આવ, અને એને એમ કહેજે કે દામિનીના બાને થોડીક તબિયત નરમ છે ને એટલે એ ઘરે છે, નહીં તો એ અમારી હારે આવત. હું બટા સાન મારું આટલું કામ કરશે ને. સારું બા, સા તમે જેમ કહો છો એમ હું કરી દઈશ. હા પણ તમે કઈ ઉપાધિ ના કરતા. ના સા બિચારા મારા વેવાણ માંદા છે, માનવતા થોડી ભૂલી જવાય. અરે સાગરભાઈ, અરે તમે લોકો કેમ છો? મજામાં? હા મજામાં જ. અને આ બાજુ કઈ બાજુ? હા, તમારા બાની તબિયત હવે કેમ છે? મારા બાને તો હવે સારું છે, પહેલા કરતા ઘણું સારું છે. અમે તમારા બાની તબિયત પૂછવા માટે જ આવતા હતા. એવું છે? હા. સારું કર્યું કે તમે આટલું વિચાર્યું અને અમારા ઘરે મારા બાના ખબર અંતર પૂછવા આવતા હતા. પણ જો હવે છે ને મારા બાની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. એટલે જો અત્યારે તમારે કાંઈ કામ હોય અને આવી એક ઓમ ન હોય ને તો તમે તારે શાંતિથી આવજો, કઈ ઉતાવળ નથી હો. હા, અમે તમારી ઘરે જ આવતા હતા ખબર કાઢવા. હા હા હા, સમજ્યા તમે? અને અમારી બેને સેવા તો હરખી કરી છે ને? અરે અશોકભાઈ, હું વાત કરું, હા ધામીનીએ મારા બાની જે સેવા કરી છે ને, હકીકતમાં હું તો ભાગ્યશાળી છું કે મને દામિની જેવી પત્ની મળી છે. દામિનીએ છે ને મારી માની સેવા કરવામાં કાંઈ ઓછું નથી આવ્યું, એક વાતની ઉણપ નથી આવવા દીધી એણે. આપણા દામિની બેન છે જ એવા ને. સાચી વાત છે તારી. જુઓ કે ઈ મારી હગી બેન તો નથી, પણ હગી બેન કરતાંય વિશેષ છે. સમજ્યા તમે? તો હું એક તો વાત તમને કહું છું, એને દુઃખ લાગે ને એવું કોઈ દિવસ નહીં કરતા. અરે ના ના અશોકભાઈ, હા કેવી વાત કરો છો તમે? તમારી આ મું બોલી બેન છે દામિની, એમ મારી પત્ની પણ તો છે ને. અને હું મારી પત્નીને શું કામ કઈ વાતે હેરાન કરું? આ તો એ વાત અલગ છે કે અત્યાર સુધી મારા બાપ દામિનીને હેરાન કરતા હતા. હા, મામેરાની વાતે વારે કરી અને ટોક્યા કરતા હતા. પણ મને લાગે છે ને ત્યાં સુધી હવે આ મામેરા બાબતની વાત પણ ઉખડશે નહીં. કારણ કે જ્યારથી દામિનીએ મમ્મીની સેવા કરવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી હા મારા બા અને દામિની પ્રત્યેનો જે સ્વભાવ હતો ને એ ઘણો બદલી ગયો છે. એ તો બહુ સારું કહેવાય. અને આ છે જે ચેન
બાઈ આપ્યો છે તમારા બાની માટે દવા માટે. જો તમારી જોડે દવાના પૈસા ના હોય તો આ અરે આ કેવી વાત કરો છો ભાભી? ના, મારે આ ના જોઈએ. અને રહી વાત મારા બાની દવાની, તો અમારે ભગવાનની દયા છે, એવી કાંઈ અમારે જરૂર નથી. અને જરૂર હોત ને તો પણ તમારી પાસેથી તો ના જ માંગત. કારણ કે મારી એક વાત તો સાંભળો. તમારું તૂટલું ઘર છે અને એમાં તમારી પાસે મદદ માંગી, અને એમાં પણ તમારી પાસે મદદ માંગી અને તમને થોડા હેરાન કરાય. હા, પણ એ વાત સાચી. આ તમારા હાહુએ આપ્યો છે એટલે આ તમારે રાખવો જ પડશે. અરે પણ આ ના લઈ શકું હું. અરે પણ કેમ ના લઈ શકો? હા, આ જવો છે ને અમારો નથી, સમજ્યા તમે? હા, હા, એ વાત હાલ્યો. અમારું હોય ને તમે ના પાડો ને તો હાલે, કદાચ અમે માની જાવી, પણ આ છે ને બાઈ આપ્યો છે એટલે તમારે લેવો જ પડશે. અરે પણ હા જો અશોકભાઈ, ભાભી, હા સારું ન લાગે. અને આમ પણ જો મારે એવી જરૂર હોત અને મારી પાસે પૈસાની સગવડ ના હોત અને બા મદદ કરત ને તો કાંઈ વાંધો નહોતો. પણ મારી પાસે ભગવાનની દયા છે, મારે કાંઈ વાંધો નથી. આ બાને તમે છે ને પાછો આપી નહીં, દેજો. પણ સાગરભાઈ, બાઈએ અમને આપવા માટે તમને કીધું છે, અમને હમ આપ્યા છે. હવે આ તમારી અમાનત છે અને અમે અમારી ફરજ પૂરી કરી છે. હવે આ ચેન તમે રાખો. શું ખબર તમારે જરૂર હોય ને કદાચ માંગી નો એકતા હોય. ના ભાઈ, એવું તો કાંઈ નહોતું. પણ સારું, હું જ બા પાસે પછી જઈ આવી અને આ સેન પાછો આપી આવી. હા, બસ. અને તમે હાલો ને ઘેરે. હવે ઘરે નથી આવવું. હવે સારું છે ને તો પછી ક્યારેક આટો મારવા જવું. આજે છે ને મારે 2 વાડીએ પાણી વાળવા જવાનું છે, સમજ્યા તમે? હો, હા, તે સારું સારું. આવજો તો. હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલે તું ઊભી થઈ જા અને દૂધનો ગ્લાસ પી લે. જો 15 દિવસથી તું બીમાર છો, ત્યાં તું માંડ માંડ ઊભી થઈ એક છે. અને આ બધું જો થયું હોય ને તો દામિની ના પ્રતાપે. હા, વાંચું કહ્યું તમે. હા, મારો બીજો અવતાર છે. આ મને જે બીજો જન્મ મળ્યો છે ને એ દામિની વહુના કારણે જ. બિચારી એ રાત અને દી મારી પાછળ મહેનત કરીશ. અરે સમયસર દવા, જમવાનું, અને આવું આજના જમાનામાં કોઈ વહુ ન કરે. સાચું કહું, જ્યારે આ ખાટલામાં પડીને ત્યારે મને દામિનીનું મહત્વ સમજાણું કે એ આપણા ઘરની લક્ષ્મી છે. ખરેખર સંસ્કારથી મોટું કોઈ ધન નથી. અરે એણે તો એવું રાખ્યું જ નથી કે આ મારી આહુ બીમાર પડી છે. એણે તો એમ જ રાખીને સેવા કરી છે. આ મારા હગા બા છે એમ રાખીને જ એણે આ બધી તારી સેવા કરી છે. હાવ હાસું કીધું. આ જમાનામાં આવી વહુ ન મળે જેને મેણા ટોણા માર્યા હોય, આટલું સંભળાવ્યું હોય. અરે એનો સમય આવે ને તો એ લાત મારી શકતી હતી, પણ નહીં, એને માની જેમ મારી સેવા કરી. આનું નામ જ સંસ્કાર કહેવાય. સંસ્કારની દીકરી લાવવામાં છે ને આ જ ફાયદો થાય. ઈ એના સંસ્કાર ન મૂકે. તમે ગમે એટલા એને મહેનત મારો, ગમે એટલા એને કડવા વેણ કયો, પણ ઈ એના સંસ્કાર કોઈ દી ન ભૂલે. અને દામિની એના સંસ્કાર છે ને ઉજળા કરી બતાવ્યા કહેવાય. હા, એકદમ સાચું કીધું તમે. દામિની વહુએ એના સંસ્કાર બતાવ્યા કે એ ખાનદાન ઘરની દીકરી છે. હા, હું રૂપિયો કરતી હતી, કહેતી હતી કે એની બાએ એને કાંઈ નથી આપ્યું, પણ સંસ્કાર જેટલું મોટું ધન આપ્યું છે. ક્યાં છે મારી વહુ? આજે મારે એની માફી માંગવી છે, ખરા દિલથી. દામિની, સાગર, સાગર. હા, બોલો ને બાપુ. બાપ, કેવું છે હવે તમને? કઈ જોઈએ છે બા? હા,
કંઈ જોતું હોય તો બોલો, લઈ આવી દો. હા જોઈએ છે. હું જોઈશી બોલો ને. માંગુ એ આપશો? બાપ, તમારી તબિયત ખરાબ છે અને એમાં હું કઈ વાતની ના પાડું, પણ આ તીખું તળેલું છે ને કાંઈ નહીં મળે, એની સિવાય જે માગવું હોય નહીં માગશું. ખાવાની કાંઈ વસ્તુ નથી જોઈતી. તો દામિની વહુ, તમારી પાસેથી માફી જોઈએ છે. માફી? હા. એની માફી બા? બેટા, તું તો મોટા દિલની માણસ છે કે એક વારમાં હંધુય ભૂલી ગઈ. આવી પરણીને એ દીથી આજ દી લગન તને હંમેશા નીચી જ બતાવી. તો કાંઈ નથી લઈને આવી એ વાતના મેણા ટોણા મારવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. અરે તારી જગ્યાએ કોઈ બીજી વહુ હોત ને તો મારી આવી પરિસ્થિતિમાં છોડી અને જતી રહી હોત. પણ તે દિવસ રાત મારી સેવા કરી. હા, મને ઊભી કરી બેટા. ખાટલામાં ને ખાટલામાં હતી પણ એક મિનિટે મારાથી અડગી નથી થઈ તું. મને એવો અહેસાસ પણ નથી કરાવ્યો કે તું મારી વહુ છે. એક દીકરી માની સેવા કરતી હોય ને એમ કર્યું. સાચું કહું દામિની વહુ, કદાચ મારી સગી દીકરી હોત ને તો એ આવી સેવા ન કરી શકી હોત. કારણ કે જેવો મારો સ્વભાવ છે ને એવો મારી દીકરીનો હોત. સ્વાર્થ જોવત કે માની સેવા કરવાથી મને શું મળે છે. તમે તો વિના સ્વાર્થે મારી સેવા કરી. બાપ, તમે એવું ન બોલો. આ તમારી તબિયત ખરાબ છે અને હજુ હાવ હાજા નથી થઈ ગયા તમે. હાજી થઈ જાય. તું છે ને હારે તો હાજી થઈ જાય. બા, તમે સમજી ગયા ને, એનાથી મોટી વાત શું હોઈ શકે? અને તમે એવું કેમ વિચારી લીધું કે જેવું તમે કર્યું એવું હું તમારી બીમારીમાં તમારી હારે કરું? મારા બાએ ભલે મામેરું નથી આપ્યું, કરિયાવર નથી આપ્યું, પણ સંસ્કાર આપ્યા છે અને સંસ્કાર હું ક્યારેય નહીં ભૂલું. સાચી વાત છે. એટલે તમે દિલથી મને માફ કરો છો ને? માફ એને કરવાના હોય જેને કોઈ ભૂલ કરી હોય. અને તમે તો અજાણતા એ અંધુએ કર્યું છે એટલે માફી ન હોય. સો આજ પછી હું મારી દીકરીની જેમ તમને રાખી. જોયું, આ દામિનીના સંસ્કાર બોલે છે. તું અત્યાર સુધી કહેતી હતી કરિયાવર મામેરું કાંઈ નથી આપ્યું, આપણા પરિવારમાં મારી કાંઈ આબરૂ નહીં રહે, ઇજ્જત નહીં રહે. પણ સંસ્કાર જેનામાં હોય ને જેનામાં સંસ્કાર હોય ને એ છે ને, પણ જો જેના ખિસ્સામાં કાંઈ ન હોય ને તો એ એના સંસ્કારથી બધાય આખા કુટુંબને ઉજળું કરી બતાવે છે. હા, સાચું કહ્યું સાગર બેટા. તો હાલ મારી વહુને છે ને હું હાજી થાવ ને એટલે તારે ફરવા લઈ જવાની છે. સારું બા.